અમદાવાદના સાઉથ બોપલમાં જ્વેલર શોપમાંથી 73 લાખની લૂંટ કરનાર આરોપીઓ આખરે ઝડપાઈ ગયા છે. બોપલ પોલીસે ઉત્તર પ્રદેશથી લૂંટ કરનાર 4 આરોપીને દબોચી લીધા છે. અમદાવાદ પોલીસ ઉત્તર પ્રદેશથી લૂંટારૂઓને અમદાવાદ લાવવા તપાસ હાથ ધરી રહી છે. શાલિગ્રામ પ્રાઇમના સિક્યુરિટી ગાર્ડે જ લૂંટ કર્યાની ટીપ આપી હતી. 400 જેટલા સીસીટીવીની તપાસ કર્યા બાદ શંકાસ્પદ લોકોની ઓળખ કરાઈ હતી. મોબાઈલ ટાવરના લોકેશન દ્વારા લૂંટારૂઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ થઈ છે. લૂંટનો મુદ્દામાલ કબજે કરવા બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા અનિતા જોડાયા છે વધુ વિગતો સાથે. અનિતા, અમદાવાદના સાઉથ બોપલમાં એક જ્વેલરી શોપમાંથી 73 લાખની લૂંટ થઈ હતી અને આ આરોપીઓ ઝડપાઈ ગયા છે. જે તે પ્રકારે બોપલ મેડિકલ પાસે જે શાલિગ્રામ પ્રાઇમ આવેલું છે, જ્યાં કનક જ્વેલર્સમાં શોરૂમની અંદર જે શોરૂમના માલિક છે ભરતભાઈ લોઢિયા અને તેમના ભાગીદાર મનસુખભાઈને બંધક બનાવીને બંદૂકની અણીએ જે લૂંટ કરવામાં આવી હતી. ₹73 લાખની લૂંટ કેસની અંદર હાલ તો પોલીસને સફળતા મળી છે. ઉત્તર પ્રદેશથી 4 જેટલા આરોપીઓને ઝડપીને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આ લૂંટારાઓને ટીપ આપનાર આ જે પ્રાઇમ જે શાલિગ્રામ કોમ્પ્લેક્સ છે તેના સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું છે. આ તો સમગ્ર કેસની જયારે તપાસની વાત કરીએ તો સીસીટીવી સામે આવ્યા હતા. જે 4 લૂંટારાઓ દ્વારા જે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો, જે પૈકી પોલીસ દ્વારા 400 થી વધુ જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને કેટલાક જે શંકાસ્પદ જે મોબાઈલ ટાવર જે છે તે નંબર મેળવ્યા હતા, જેના આધારે આ સમગ્ર લૂંટારા પ્રદેશ ફરાર થઈ ગયા હોવાની કડી મળી હતી. ત્યારબાદ એ સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે ટીપ આપવામાં આવી હતી તે પણ શંકાસ્પદ હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. તેની પૂછપરછમાં જે આ લૂંટ કેસનો આખો ભેદ પોલીસે ઉકેલીને આ 4 આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરીને તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે અને સાથે જે લૂંટનો જે મુદ્દામાલ જે છે તે કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. જી અનિતા, આભાર.